રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ફર્સ્ટ ફ્લોર પર છે, જેથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ પેસેન્જરોને પ્લેટફોર્મ પર લાવવા અથવા લઈ જવા માટે બેટરી ઓપરેટેડ કારની સુવિધા મુકાઈ છે. શુક્રવારના બપોરે 3:01 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર 1ના પાર્સલ વિભાગના એન્ડ પાસ બેટરી ઓપરેટેડ કારનો હોર્ન બંધ થઈ ગયો હતો, જેથી બેટરી ઓપરેટેડ કાર ચલાવનાર કોન્ટ્રાક્ટર રાહુલ હોર્ન કાઢીને એક સાઇડ પર રિપેરિંગ કરી કામ કરી રહ્યો હતો. તે જ સમયે બીજો કોન્ટ્રાક્ટર અરુણ ચંદેલ બેટરી ઓપરેટેડ કાર પર બેસી ગયો હતો અને તેણે એક્સિલ્યુટર પર પગ મૂકી દીધો હતો. જો કે ઓચિંતી સ્પીડ આવતા જ અરુણ બેટરી ઓપરેટેડ કારને કાબૂમાં લે એ પહેલા પ્લેટફોર્મ પર સૂતેલા 40 વર્ષીય અજાણ્યા યુવક પર તે ચડી ગઈ હતી. યુવકનું ઘટના સ્થળે મોત થતાં રેલવે પોલીસે અરુણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.